તો આ સાથે નવસારીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। સમાચાર સામે આવી રહ્યા છે। અવિરત વરસાદના કારણે ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને સાથે જ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। તો મોડી રાત્રે લોકોના ઘરમાંથી પાણી ઉતર્યા, જેમાં પાણી ઉતરતા લોકોએ ઘરની સાફ સફાઈ શરૂ કરી છે। તંત્ર દ્વારા કોઈ મદદ ન મળતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। તો વરસાદને પગલે લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા હતા। ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી નવસારીમાં। અનેક લોકોના ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। હાલ પાણી ઓસરતા લોકોએ સાફ સફાઈ શરૂ કરી છે અને તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે। તંત્ર દ્વારા કોઈ પણ મદદ કરવામાં આવી નથી અને તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। તો લોકો તંત્ર સામે ફિટકાર કરી રહ્યા છે। આ સાથે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। મોડી રાત્રે લોકોના ઘરમાંથી પાણી ઉતર્યા। તેમજ નવસારી શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીમાંથી જે પસાર થતી પૂર્ણા નદી છે, તે પૂર્ણા નદીએ જળમગ્ન આખું શહેર કરી દેવામાં આવ્યું હતું। ત્યારે રાત્રિના દરમિયાન ધીમે ધીમે જે પાણી ઉતરવાના કારણે હાલ જે પરિસ્થિતિ છે, હાલની પરિસ્થિતિ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પાણી ઉતરવાની સાથે જે લોકો છે, તે લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરી રહ્યા છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આખું શહેર કાલે નવસારી શહેર આખું પાણીમાં ગરકાવ હતું। શાંતાદેવી રોડ હોય, રિંગ રોડ હોય, તમામ જે વિસ્તારો હતા, તમામ જે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા। કેટલાક લોકોનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે જે ચોક્કસપણે કહી શકાય હાલ જે પૂર્ણા નદીની સપાટી છે 19 ઉપર વહી રહી છે, એની ભયજનક સપાટીથી પણ નીચે આવી ચૂકી છે। ત્યારે આપણી સાથે અહીંના જે સ્થાનિક લોકો જોડાયા, જેઓના ઘરોમાં પાણી ભરાયા છે, તેઓ શું પાછળથી જાણવાનો પ્રયત્ન કરીશું। બેન, પાણી ઉતરી ગયા છે, શું કહેવામાં? અત્યારે પરિસ્થિતિ થોડી ખરાબ છે। દર વર્ષ કરતા આ વર્ષે ઘણું વધારે પાણી આવી ગયું છે, જે અમારા માન્યામાં જ નહોતું। 10 થી 15 ફૂટ ઘરોમાં પાણી આવી ગયા છે, એટલે બધી ઘર વખરી થોડું ઘણું ચડાવેલું તે બધું ફર્નિચર, બેડ, ઘરના વાસણ, બાટલા ને બધું પાણીમાં છે। અત્યારે બધું નુકસાન ઘણું છે નીચાણવાળા વિસ્તારોને, અમે કઈ બચાવી નથી શક્યા, પાણી ફૂલ સ્પીડમાં વહેતા એના કારણે। આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, તમને વડીલ, કઈ રીતની પરિસ્થિતિ હતી અને કઈ રીતનો સામનો કરો? પાણી હવે ઉતરી ગયા છે? અત્યારે તો પાણીમાં તો શું છે કે અત્યારે અમારી પાસે જે પાણી જે આ ગંદુ પાણી છે તેનાથી જ અમે બધા સાફ કરી રહ્યા છીએ અને ચોખ્ખું પાણી પણ નથી। પાવર પણ આજ રાત નતો, એટલે બધાના ટાંકા પણ જે ગંદા પાણીથી જ ભરાઈ ગયેલા છે। એટલે અમારે કઈ રીતે આ સફાઈ કરવી તે બી અમને ખબર નથી। તંત્ર પણ કોઈ અહીંયા બંબા કે કોઈ પાણી ના હોય લઈને આવે તો અમે આ બધા અમારી મહિલાઓ બધી સાફ કરી શકે, બાકી અહીંયા કોઈ શક્ય જ નથી। ઘર વખરી બી એટલી ખરાબ છે કે ઘર સાફ કરવું કે અહીંયા બહાર શેરીમાં કે એટલી ગંદકી કે અમને એમ થાય કે આ રોગચાળો કે અત્યારે અતિ ફાટી નીકળવાની શક્યતા પણ ઘણી ખરી લાગતી છે અમને। એટલે એ હતા જે સોસાયટીના લોકો કહી રહ્યા છે, જે ગઈકાલે વહેલી સવારથી જે પોતાના એ લોકોના ઘરમાં પાણી ભરાયા હતા, જેના કારણે ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। જે ઘર વખરીનો સામાન હતો, ફર્નિચર હોય, તમામ વસ્તુઓ છે, તમામ ચીજ વસ્તુઓ તેઓની બગડી જવા પામી છે। ત્યારે જો આશા રાખી રહ્યા છે કે વહેલી તકે અહીંયા નગરપાલિકા દ્વારા બંબો મોકલવામાં આવે, જે ખરાબ પાણીથી તેઓ હાલમાં તેઓ સફાઈ કરી રહ્યા છે, તેઓની એક માંગ ઉઠી રહી છે વહેલી તકે નગરપાલિકા દ્વારા ફાયરનું બંબો મોકલવામાં આવે, તેના થકી તેઓ પોતાના ઘરની સાફ સફાઈ કરી શકે, તેવી રીતે સ્થાનિકો અહીંને માંગ કરી રહ્યા છે। રુશેન શર્મા, મંતવ્ય ન્યૂઝ,